વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટિંગની અંદર ચેપ્ટર 4 ડાયરેક્ટ લેબરનું ઉદાહરણ નંબર 6, 7 અને 8 ત્રણ ઉદાહરણ જોઈશું. નાના નાના દાખલાઓ છે એટલે વધારે ઉદાહરણ થાય છે. બરાબર છે. એક વખત એક વિડીયોમાં 3-4 લેવા હોય તો લઈ શકાય. બહુ નાના નાના છે ને સરસ છે. બહુ એક કાર્યનો પ્રમાણ સમય 100 કલાક છે. કામનો દર 1 કલાક બરાબર 75 પૈસા છે. કાર્ય એકમ 80 કલાકમાં પૂરું કામ થાય તો સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા પ્રમાણે વેતનની ગણતરી કરો. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી SY નવેમ્બરમાં 13 અને 17 પૂછાયેલો છે. એટલે કે કાર્યનો પ્રમાણ સમય 100 કલાક છે. એટલે આ કામ 100 કલાકમાં પૂરું કરવાનું છે, એનો પ્રમાણ સમય નક્કી કરેલો છે. બરાબર છે. તો સમય વેતન પ્રથાનું સૂત્ર છે કામના કલાક ગુણ્યા દર, એટલે સમય ગુણ્યા દર. હવે એને 80 કલાકમાં કામ પૂરું કર્યું છે. બરાબર. તો કામના કલાક છે 80 અને દર છે 75 પૈસા, એટલે 75 રૂપિયા. ઉડાડી દઈએ તો 60 રૂપિયા આવે. કેટલા આવે? 60 રૂપિયા. આમ સમય વેતન પ્રથા મુજબ કામદારને 80 કલાકના 60 રૂપિયા મળે. બરાબર. વેતન પ્રથા મુજબ એનું વેતન હતું એ પ્રમાણે સમય પ્રમાણે એને સમય વેતન પ્રથા મુજબ સમયના વેતન પ્રમાણે કેટલા સમય કામ કર્યું છે તો એને 80 કલાકના 60 રૂપિયા મળે. હવે કાર્ય વેતન પ્રથામાં ઉત્પાદન એકમો જોઈએ છે. કાર્ય વેતન પ્રથામાં શું છે? ઉત્પાદન એકમ જોઈએ, કારણ કે કેટલું કામ કરેલું છે એ જોઈએ. તો આમાં ઉત્પાદન એકમો આપેલા નથી. બરાબર. તો એનો પ્રમાણિત સમય લેવાનો. ઉત્પાદન એકમો ન આપેલા હોય તો એનો પ્રમાણિત સમય લેવાનો. નહીં તો એનું સૂત્ર છે ઉત્પાદન એકમો ગુણ્યા વેતન દર. આમાં સમય હોય એટલે સમય ગુણ્યા વેતન દર આવે. આમાં કાર્ય પ્રમાણે છે એટલે ઉત્પાદન એકમાં ગુણ્યા વેતન દર આવે. આમ બેના સૂત્રો યાદ જ આવ્યા છે. બરાબર. કાર્ય વેતન દરમાં ઉત્પાદન એકમાં આવે અને સમય વેતન દરમાં સમય પ્રથામાં સમય આવે. તો એ સમય તો આપેલો છે, 80 કલાકમાં કામ પૂરું કર્યું એને 60 રૂપિયા મળ્યા. આની અંદર ન આપેલું હોય એકમ ઉત્પાદન તો આપણે એનો શું લેવાનું છે? પ્રમાણિત સમયના કલાક, એટલે 100 કલાક. પ્રમાણિત કલાક, કારણ કે વધારે કામ એ 100 કલાકમાં પૂરું કરવાનું હતું એટલે વધારે વેતન એને 100 કલાકનું મળે. બરાબર છે. તો 100 ગુણ્યા 75 બરાબર 75 રૂપિયા થાય. આમાં જે ઓછું હોય, આ બેમાં જે વધુ હોય એને મળે. અહીં ઉત્પાદન એકમ આપેલા નથી, માટે પ્રમાણિત સમય પહેલાં કામ પૂરું થયેલું હોય પ્રમાણિત સમયનું વેતન રૂપિયા 75 ચૂકવાશે. પ્રમાણિત સમય પહેલાં પૂરું થઈ ગયેલું છે એટલે 75 રૂપિયા એને ચૂકવાશે, જે વધુમાં વધુ વેતન હોય તે. દાખલા નંબર 7. કામદાર અબક લોખંડના એક ઓજારો બનાવવાના કારખાની અંદર મજૂરી કામ કરે છે. 3 વિભાગ છે, ક્ષ, ય અને જ. ક્ષમાં અમજૂર કામ કરે છે, ય બમજૂર કામ કરે છે અને જની અંદર ક મજૂર કામ કરે છે. ત્રણેયની વિગત આપી દીધી છે. ભાઈ, અ છે એ ક્ષ વિભાગમાં 50 કલાક કામ કરશે, બ છે એ ય વિભાગમાં 45 કલાક કામ કરશે અને ક છે એ જ વિભાગમાં 48 કલાક કામ કરશે. અનો વેતન દર 2 રૂપિયા, બનો વેતન દર 2.5 રૂપિયા અને કનો વેતન દર 2.25 રૂપિયા. બરાબર છે મિત્રો. હવે સામાન્ય વેતન દર છે તો કેટલો થાય એનો આપણે સૂત્ર પ્રમાણે જોઈએ. સામાન્ય વેતનનું સૂત્ર શું છે? કામના દર ગુણ્યા કલાક. બરાબર છે. આ કલાક છે, કામના કલાક ગુણ્યા વેતન કરો. કામના કલાક ગુણ્યા વેતન એટલે એક કોલમ ગુણ્યા બીજી કોલમ. 48 ગુણ્યા 2 96, 45 ગુણ્યા 2.5 112 અને 48 ગુણ્યા 2.25 એટલે 2.25 108 રૂપિયા થાય મિત્રો. બરાબર છે. હવે એની અંદર એક લાભ દીધો છે કે જો કર્મચારી 48 કલાકથી વધારે કામ કરે તો સામાન્ય દરથી બમણા દરથી ઓવર ટાઈમ ચૂકવવામાં આવશે. એટલે 48 કલાકથી જે વધારે કામ થાય એનો ઓવર ટાઈમ આપવામાં આવશે અને જે આ દર છે એનો ડબલ દર આપવામાં આવશે. એટલે પ્રોત્સાહન મળે કર્મચારીને. તો
એ થોડુંક કામ વધારે કર્યું 2 કલાક. કેટલું કર્યું? 2 કલાક. એના 48 કલાકથી વધારે કામ કરે તો લખ્યું 48 કલાકથી વધારે કામ કરે તો એને 50 કલાક કામ કર્યું છે. કેટલા કલાક કામ કર્યું છે? 50 કલાક. અને બાય કેટલા કલાક કામ કર્યું છે? 45 કલાક કામ કર્યું છે. કેટલા કલાક કામ કર્યું છે? 45 કલાક. અને કઈ 54 કલાક કામ કર્યું છે. કેટલા કલાક કર્યું છે? 54 કલાક. 54 કલાક કામ કર્યું છે તો એમાં ઓવર ટાઈમ કેટલા કલાકનો મળશે? આને સામાન્ય કલાક 48 કલાકથી વધારે કામ કરશે તેને સામાન્ય કામ મળશે. બરાબર છે. તો સામાન્ય કામના કલાક જે છે મિત્રો એના વધારે 48 કલાકનું તમને મળે. કેટલું મળે? 48 કલાકનું. એથી વધારે નહીં મળે. એને કામ કરેલું છે 50 કલાકનું પણ સામાન્ય દર મિત્રો 48 કલાક લેવાશે. બરાબર છે. એમ લખ્યું છે કે સામાન્ય કલાક બરાબર 48 કલાકથી વધારે એને પાછું ડબલ દેવાનું છે. એટલે આમાં 48 લેવાશે. આમાં તો 48 છે નહીં એટલે એના જે 45 છે એ જ લેવાશે. અને આમાં પણ 48 લેવાશે. એટલે 48થી જે વધારે કલાક છે ને એનો પાછો અલગ ભાવ છે. એટલે તમને એમ થશે કે આમાં 50 આપેલા છે અને એના 48 કેમ લીધા? એ સામાન્ય કામના કલાકને લીધા. સામાન્ય કામ કલાક છે એ 48 કલાકથી છે. 48 કલાકથી ઉપર તો એનો અલગ ભાવ દેવાનો હોવાથી અહીંયા 50 કલાક નહીં લે. કારણ કે 2 કલાકનો 2 રૂપિયા ભાવ નથી દેવાનો, 4 રૂપિયા ભાવ દેવાનો છે. એટલે અહીંયા તમારે જે કોમન હોય જ લખવાનું છે. જ્યારે 45 વાળાને તો આ બને તો કાંઈ લાભ ન મળશે નહીં. એટલે એને જે 45 છે 45 લખ્યા છે. કોને 54 કલાક કામ કરેલું છે એટલે 48 કલાકમાં એને જે સામાન્ય 48 કલાકનો છે એ આ પ્રમાણે આવશે. બાકીના વધારાનો એને બોનસનો આવશે. એટલે અહીંયા તમે ભૂલમાં 50 લખેલા છે, અહીંયા 45 લખ્યા છે, અહીંયા 54 કેમ ન લખ્યા એટલે કેમ નથી લખ્યા એટલે એમ કન્ફ્યુઝ ના થતા. બરાબર છે. એ એના કોમન સામાન્ય દર છે. એનો સામાન્ય દર પ્રમાણે 48 કલાક લેવાના. 48 કલાકથી ઓછા તો ભલે એટલા જ 45 પણ વધુમાં વધુ 48 કલાક પ્રમાણે વેતન દર સામાન્ય છે. પછી ડબલ દેવાનો છે. તો 48ના 2 લેખે 96 થાય, 45ના 11 112 થાય, 48 ગુણ્યા 2.5 108 થાય. હવે મિત્રો આને 50 કલાક કામ કરે 2 કલાક વધારે એટલે 2નો 4 ભાવ દેવામાં આવશે. 2 ચોક 8 રૂપિયા. આ ભાઈએ તો કંઈ જ નથી એટલે એના 112.50 રહેશે. આને 6 કલાક કામ વધારે કર્યું. કેટલા? 54 કલાક કામ કર્યું. કેટલા કલાક કર્યું છે? 54 કલાક. તો 6 કલાક કામ વધારે કર્યું એનો ભાવ હવા બેસે તો 4.5 થઈ જશે. 4 રૂપિયા 50 પૈસા. બરાબર. 24 5 36 24 27 રૂપિયા થાય. તો એનો ભાવ 4.50 ગુણ્યા 6 કરશો એટલે 27 રૂપિયા થશે. બરાબર ને? તો 27 રૂપિયા એને મળશે. તો આ ભાઈને 96માં 8 ઉમેરાશે. 96 + 8 એટલે 104 મળ્યા. 96 સામાન્ય વેતન, 8 રૂપિયા ઓવર ટાઈમ. અહીં 108 સામાન્ય વેતન, 27 રૂપિયા ઓવર ટાઈમ, 135 રૂપિયા મળશે. તો મિત્રો આમ કુલ વેતન અનું થશે 104 રૂપિયા, બનું થશે 112.50 પૈસા અને કનું થશે 135.0 પૈસા. બરાબર છે. તો આ રીતે મિત્રો એનું એકદમ ઇઝીથી સરળથી આવે. પહેલાં સામાન્ય વેતન મિનિમમ કલાકથી કરી લેવાનું. પછી 48 કલાકથી ઉપર જે કલાક થયા એનો ડબલ ટાઈમ દેવાનો, ડબલ વેતન દેવાનું હોવાથી ઓવર ટાઈમમાં. એ ઓવર ટાઈમ કર્યો કહેવાય ને. 48 કલાકમાં કરવાનો તો 2 કલાક ઓવર ટાઈમ કર્યો તો એનું ડબલ વેતન દેવાનું છે. તો એ પ્રમાણે એને ઓવર ટાઈમ મળે છે તે મૂળ વેતનમાં ઉમેરી અને કુલ વેતન કરી શકાય. દાખલા નંબર 8. નીચેની આપેલી વિગત પરથી ટેલરની ભિન્ન વેતન દર પદ્ધતિ મુજબ ક્ષ અને ય કામદારનું વેતન તથા એકમ દીઠ પડતર શોધો. ક્ષ અને યનું ટેલરની પદ્ધતિથી શોધવાનું. ટેલરની પદ્ધતિમાં 2 વેતન પ્રથા આપવામાં આવી છે. બરાબર ને? એમાં એકમાં 3 છે, એકમાં 2 છે. તો એમાં મિનિમમ અને મેક્સિમમનું વેતન દેવામાં આવ્યું છે. બરાબર. તો ટેલરની પદ્ધતિ પ્રમાણે નીચા દર માટે દાખલામાં દઈ દીધું છે 80% લેવાનું અને ઊંચા દર પ્રમાણે 120% લેવાનું છે. દાખલામાં આપેલું છે અને પ્રમાણ સમય 100 એકમ આપ્યો છે દર કલાકે. એનો દર આપ્યો છે કલાકના 2 રૂપિયા. અને કોઈ એક વ્યક્તિ 8 કલાકના દિવસમાં 6 એક 700 એકમ, કોઈ એક 8 કલાક એમ
એટલે આખા દિવસના કોઈ 8 કલાકમાં ક્ષયે 700 એકમ ઉત્પાદન કર્યું, યએ 900 એકમ ઉત્પાદન કર્યું. તો માંગેલ વિગત એટલે એકમ દીઠ પડતર અને કામદારનું વેતન 2 શોધવાના છે, શોધો. તો ટેલરના ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ સૌથી પહેલાં આપણે ઊંચું પ્રમાણ નીચું પ્રમાણ નક્કી કરવું પડે. પહેલાં તો પ્રમાણિત ઉત્પાદન કરી લઈએ કે પ્રમાણિત ઉત્પાદનના એકમો 100 છે. કેટલા છે? 100. બરાબર છે. અને એને આપણને વેતન દર કેટલો આપેલો છે? 8 કલાકમાં કામ પૂરું કરવાનું છે. કેટલું લખ્યું છે એને? 8 કલાકમાં કામ પૂરું કરવાનું છે. દાખલા નંબર 8. તો એના 8 કલાકની અંદર કામ પૂરું કરવાનું હોય. 8 કલાકમાં 6 ને 700 ને 900 એકમ ઉત્પાદન થયું. આજે છે ને 8 કલાક આ લખ્યા. 8 કલાકમાં કામ છે, કોઈ 8 કલાકમાં. તો પ્રમાણિત એકમો 100 છે અને એનો 8 કલાક કામ છે, તે 100 ગુણ્યા 8 બરાબર 800 એકમો થાય. પ્રમાણિત એકમો 800 થાય. કેટલા થાય? 800. પ્રમાણિત સમયને ગુણો, ઉત્પાદન એકમ મળે એટલે પ્રમાણિત એકમો આવે. એટલે 800 એકમ તમારે કામ કરવું પડે. તો ક્ષનું ઉત્પાદન 700 છે, જે ઉત્પાદનથી નીચું છે 800થી. જેનું ઉત્પાદન 900 છે, દાખલામાં આપી દીધેલું છે. તો એ ઉત્પાદન પ્રમાણિતથી ઊંચું છે, ઓનું 100 નીચું છે ને આનું 100 ઊંચું છે. બરાબર. તો હવે આપણે ક્ષનું આપણે શોધીએ. હવે કલાકના 2 રૂપિયા આપ્યા છે કાર્ય વેતન દર. બરાબર છે. તો એને આપણે પૈસામાં ફેરવીએ તો બરાબર ઉત્પાદન 700 એકમો છે, તો પ્રમાણિત કામ 800થી નીચું કહેવાય. આનું ક્ષનું વેતન કેટલું થાય? 700 ગુણ્યા 200 14 રૂપિયા થાય. કેટલું થાય? 14 રૂપિયા. બરાબર છે. એને પૈસામાં ફેરવી નાખવાનું, કારણ કે એનો દર પૈસામાં હોય છે. ગુણ્યા ટકા લખવાનો. 2 પૈસા આપ્યો છે. કાર્ય વેતન દર કેટલો આપ્યો છે? 2 પૈસા. તો આપણે એને 200 ગુણી નાખશું. પછી 200 ગુણી એટલે 14 રૂપિયા આપે. કેટલા આવે? 14 રૂપિયા આવે. અને કુલ વેતન શોધવું હોય તો એનું વેતન જોઈએ તો 700 એકમ છે, પ્રમાણિત સમયથી ઓછું છે. એટલે દાખલામાં દર્શાવ્યા પ્રમાણે જો ઓછું હોય તો 80% પ્રમાણે દેવું. કેના પ્રમાણે દેવું? 80%. એના 80%, આ વેતનના 80%. પ્રમાણિત વેતનના 14ના 80%. એને 14 રૂપિયા મળે, પણ એનું નીચું ઉત્પાદન કર્યું છે એટલે આપણે એને 80% લેખે દઈએ તો 14 રૂપિયા ગુણ્યા 80% એટલે 11 રૂપિયા ને 20 પૈસા એને વેતન મળશે. અને 11 ને 20ને એના જે કામ કર્યું 700 એકમો વડે ભાગો એટલે કેટલા મળે? 1 રૂપિયો ને 60 પૈસા એકમ દીઠ થાય. એકમ દીઠ કેટલા થાય? એકમ દીઠ 1 રૂપિયો ને 60 પૈસા. ભાગશો એટલે આવી જશે. બરાબર. 1 રૂપિયો ને 60 પૈસા થાય. પહેલાં એનું વેતન શોધી લેવાનું મિત્રો. 700 ગુણ્યા 200 જે ભાવ આપ્યો છે તે. બરાબર છે. 2 પૈસા. પછી સામાન્ય દર આપ્યો છે એટલે સામાન્ય વેતન 14 રૂપિયા મળે ને. પછી પ્રમાણિત કામ 800થી નીચું છે એટલે 80 પૈસા પ્રમાણે ભાવ મળશે. તો 14 રૂપિયા ભાવ આવ્યો તો 14ના 80% જ મળશે, એથી વધારે નહીં મળે. બરાબર છે. તો 14ના 80% એટલે 11 રૂપિયા ને 20 પૈસા એ ભાવ એને મળશે ને. એકમ દીઠ એને જે કામ કર્યું 700 એટલે એને જે પૈસા મળે છે એને 700 વડે ભાગો એને એક એકમ 1 રૂપિયા ને 60માં પડ્યો. એને ભાઈ ય છે, યનું કામ એને 900, એને 100 વધારે કામ કર્યું છે તો 200 વડે ગુણીએ તો મિત્રો 18 રૂપિયા થાય. શું થાય? 18 રૂપિયા. કાર્ય વેતન દર 2 પૈસા આપેલું છે, ધ્યાન આપજો. કેટલા આપેલા છે? 2 પૈસા આપેલો છે. કેટલો આપેલો છે? 2 પૈસા. એના રૂપિયા બનાવવા તો 200 કરી નાખો. બરાબર ને. આમ 2 પૈસા છે. લખ્યા 2 રૂપિયા છે, હકીકતમાં 2 પૈસા છે. બરાબર છે. તો 2 પૈસા દર આપેલો છે તો એને રૂપિયા બનાવો તો 100 વડે ભાગો 200 કહેવાય. તો 100 900 ગુણ્યા 200 તો કેટલા થશે? 18 રૂપિયા. કેટલા થશે? 18 રૂપિયા. તો પ્રમાણિત સમયથી વધુ છે. 120% મળશે ને. કેટલા મળશે? 120%. બરાબર છે. આમ પ્રમાણિત દર છે
એ 2 રૂપિયા આપેલો છે, પણ એ 2 પૈસા કેમ લખેલું છે એ તમને કહી દઉં કે 100 એકમ દર પ્રમાણિત સમય છે, એને પ્રમાણિત વેતન દર 2 ભાગ્યા સમય, એટલે 2 ભાગ્યા 100 એટલે 2 પૈસા થાય. 0.2 બરાબર, 2 100 કરો એટલે 2 પૈસા લેખાય. 100નો બીજો ભાગ, 100 રૂપિયાના 2 ભાગ, 2 પૈસા, એવી રીતે છે. એટલે કાર્યવેતન દર આપણને આપેલો નથી. કાર્યવેતન દર કરવો હોય તો પ્રમાણ સમયને દર વડે ભાગવું જોઈએ. પ્રમાણ સમય 100 છે, ભાગ્યા દર 2 રૂપિયા આપેલા છે, તો 2 રૂપિયાને 200 પૈસા લખી નાખો તો હાલે મિત્રો. અહીંયા 200 ભાગ્યા 100 એટલે 2 રૂપિયા આવે. 200 ભાગ્યા 100 આ છે એ વેતનના એકમ છે, આ 200 પૈસા છે. આ રૂપિયાને બદલે તમે પૈસા કરી નાખો એટલે કન્ફ્યુઝન આપણને ન રહે. વેતન દર 2 રૂપિયા આપેલો છે, એના 200 પૈસા કરી નાખીએ. કેટલા કરી નાખીએ? 200 પૈસા ભાગ્યા 100 એટલે કેટલો આવશે? 2 પૈસા આવશે. બરાબર, એટલે દાખલામાં 2 રૂપિયા લખેલા છે, તો પૈસા શા માટે થઈ ગયા એ તમને ખ્યાલ આવે. 100 પ્રમાણિત એકમ દર કલાક આપેલું છે, એના વેતન દર 2 રૂપિયા ભાગ્યા એટલે 200 પૈસા કરી નાખી, એટલે 200 ભાગ્યા તો 2 પૈસા આવ્યા. તો 2 પૈસાને 200 વડે ગુણ્યા 2 પૈસા એટલે આ રૂપિયા કહેવાય. 2 પૈસા વડે ગુણો તો 100 ન કરો, તમે 2 પૈસા વડે ગુણો તો 1400 પૈસા આવે. 1400 એટલે 14 રૂપિયા થાય. એટલે એને આપણે રૂપિયા કરવા હોય 2 પૈસાને તો નીચે 100 કરી નાખો એટલે રૂપિયા થઈ જાય. એટલે 700 ગુણ્યા 200 કરો એટલે 14 રૂપિયા થયા. હવે 14 રૂપિયા એ 700 એકમનું સામાન્ય વેતન કહેવાય. હવે એને હકીકતમાં જે વેતન દર ટેલરની પદ્ધતિ છે એને ઓછું કામ કર્યું હોય તો 80% દેવાનું. તો 14ના 80% કેટલા થાય? 11-20, અને એક એકમના 700 ભાગી નાખો એટલે 1 રૂપિયા 60 પૈસા. એનું 900 થાય છે, એને 2 પૈસા વાળી એટલે 2 રૂપિયા વાળી ગુણો, 2 રૂપિયા વાળી ગુણીએ તો 18 રૂપિયા પ્રમાણિત કામથી વધુ છે, 120% મળશે. એટલે 18ના 120 કરી તો 21.60 પૈસા મળે. હવે એનો એકમ દીઠ કાઢવું હોય તો 900 એકમ કર્યું છે તો 2160 પૈસા પોઈન્ટ કાઢી નાખીએ તો 2160 ભાગ્યા 900, બરાબર ને? 21 રૂપિયા 60 પૈસા એટલે 2160 પૈસા કહેવાય. તો એને ભાગ્યા 900 કરી નાખો એટલે 2 રૂપિયા 40 પૈસા થાય. એનો જવાબ થાય ક્ષનું કુલ વેતન કેટલું છે મિત્રો? 11 રૂપિયા 20 પૈસા. કેટલું આવે? 11 રૂપિયા 20 પૈસા. એકમ દીઠ ભાવ 1 રૂપિયા 60 પૈસા. યનું 21 રૂપિયા 60 પૈસા. એકમ દીઠ ભાવ 2 રૂપિયા 40 પૈસા. તો મિત્રો આ રીતે 3 દાખલા આપણે કર્યા. હજી પણ આગળ આ પ્રકારના કરશું. બરાબર છે? તમે મારો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવરાત્રિ રમતા રહેજો. બરાબર? જય માતાજી, જય દ્વારિકાધીશ, જય સિયારામ.